નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ CL પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર. હું કિંજલ પટેલ, BSc સેમ 5, પેપર CCCH 504, યુનિટ નંબર 3 એસિડ બેઝ ટાઇટ્રેશનનું આજે ત્રીજું લેક્ચર છે. આપણે આગળ 2 લેક્ચર ભણી ગયા છો. 2 લેક્ચરમાં તમે ઘણું બધું શીખી ગયા છો, બરાબર? કે એસિડ બેઝ અનુમાપનમાં થાય છે શું, એનું પ્રેક્ટિકલ પણ આપણે 10 ml HCl લઈ અને NaOH વડે કરી જોયા હતા. એમાંથી N1V1 બરાબર N2V2 એટલે કે એની નોર્માલિટી કઈ રીતે શોધાય છે એ પણ આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ જે એસિડ બેઝ અનુમાપન એટલે કે પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ આપણે જે ચાલુ કર્યું હતું અનુમાપન ભણવાનું, એમાં આપણે એ પણ જોઈ ગયા હતા કે એમાં સમતુલ્ય બિંદુ પહેલાં કયા કયા ઘટકો છે, એક શેના તરીકે વર્તે છે, સમતુલ્ય બિંદુ એક શું છે કોનિકલ ફ્લાસ્કમાં, અને સમતુલ્ય બિંદુ પછી શું આવેલું છે. તો સમતુલ્ય બિંદુ પહેલાં શું હતું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવું જરૂરી છે. આ બધું તો જ તમને આગળ ખબર પડશે. અને જુદા જુદા જે બિંદુઓએ આપણે pHના મૂલ્યો શોધવાના છે, pHના મૂલ્યો જે શોધવાના છે એ તમને આ જો પ્રેક્ટિકલ ખબર પડી હશે તો જ આગળ ખબર પડશે, બરાબર? એટલે કે આ જે વિડીયો છે, આ જે લેક્ચર 3 છે એ લેક્ચર 2 તમે પૂરેપૂરું જોયું હશે અને સમજ્યા હશો તો જ તમને લેક્ચર 3માં ખબર પડશે. ઓકે, જેને જ લેક્ચર 2 નથી જોયું એ પહેલાં જોઈ લે, સમજી લે અને પછી લેક્ચર 3 જોશે તો સાવ ઇઝી લાગશે. આ તો બહુ જ ઇઝી છે, રોકડિયા માર્ક્સ લેવાનું ચેપ્ટર છે આ, બરાબર? ચલો, તો સમતુલ્ય બિંદુ પહેલાં શું હતું? HCl અને NaCl હતું. આ NaCl ક્યાંથી આવતો હતો? NaCl NaOH સાથે પ્રક્રિયા કરીતો હતો. HCl NaCOH સાથે પ્રક્રિયા કરી અને NaCl બનાવતો હતો. એટલે કે સમતુલ્ય બિંદુ પહેલાં શું હતું આપણા જોડે? HCl અને NaCl, બરાબર? અને એ શાના તરીકે વર્તું હતું? પ્રબળ એસિડ તરીકે, બરાબર? પછી તો સમતુલ્ય બિંદુ એ શું હતું? તો સમતુલ્ય બિંદુઓએ હતું NaCl, એટલે કે જે HCl લીધો હતો આપણે, જે HCl લીધો હતો એ જે બધો HCl NaOH સાથે પ્રક્રિયા કરી અને NaCl બનાવી દે છે. એટલે કે જે બધું NaCl બની જાય છે, HCl વપરાઈ જાય છે એટલે NaCl બની જાય છે અને એ શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે? શુદ્ધ દ્રાવક તરીકે. ત્યારબાદ સમતુલ્ય બિંદુ પછી શું હતું? સમતુલ્ય બિંદુ પછી કોનિકલ ફ્લાસ્કમાં HCl અને NaOH પ્રક્રિયા કરીને બનાવેલો NaCl, બધો જે HCl વપરાઈ જાય છે એ NaOH સાથે પ્રક્રિયા કરી અને NaCl બનાવી દે છે. એ પ્લસ ઉપરથી વધારાનું જે આપણે બ્યુરેટમાંથી NaOH ઉમેરીએ છીએ એ હતો, બરાબર? એટલે કે NaCl પ્લસ NaOH હતું. ત્યારબાદ આગળ જોઈએ તો એ શાના તરીકે વર્તો હતો? એ પ્રબળ બેઝ તરીકે વર્તે છે, બરાબર? ચાલો, હવે આપણે એનો કઈ રીતે તમારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે એની ચર્ચા કરી લઈએ થોડી. તો 100 ml HClનું આ જે પ્રશ્ન છે એ પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ અનુમાપનનો છે. પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ અનુમાપનનો જ છે. એમાં કઈ રીતે પૂછાય છે એ જ સમજવાનું છે કે 100 ml આપણે જે પહેલાં પ્રેક્ટિકલ સમજ્યા એમાં 10 ml લઈને સમજ્યા. એ 10 mlના જેવું ને જેવું પ્રેક્ટિકલ આપણે 100 ml લઈને સમજવાનું છે. કેટલા ml? 100 ml લઈને સમજવાનું છે અને એના જુદા જુદા બિંદુએ pH શોધવાની છે. હવે 100 ml HCl લઈએ છીએ 0.1 નોર્મલ, તો કેટલા ml આપણું એન્ડ પોઈન્ટ આવવું જોઈએ? 100 ml HCl લઈએ આપણે, પહેલાં 10 ml HCl લેતા હતા 0.1 નોર્મલ, તો 10 ml 0.1 નોર્મલ NaOH વપરાતો હતો અને 10 ml આપણું એન્ડ પોઈન્ટ આવી જતું હતું. તો આના અંદર આપણે 100 ml 0.1 નોર્મલ HCl લઈએ, 100 ml 0.1 નોર્મલ HCl લેવામાં આવે તો 100 ml 0.1 નોર્મલ NaOH
આપણું એન્ડ પોઈન્ટ અંતિમ બિંદુ મળી જાય. બરાબર. એટલે કે આપણે જુદા જુદા બિંદુએ પીએચ શોધવાની છે. તો જુદા જુદા બિંદુએ પીએચ એટલે કે એની સમતુલ્ય બિંદુ પહેલાં તો શરૂઆતમાં શોધવાની છે. એના પછી સમતુલ્ય બિંદુ પહેલાં એટલે કે અડધું 50 ml ઉમેરીને 100માંથી 50 ml NaOH ઉમેરી દીધું ત્યારે શું પીએચ છે. ત્યારબાદ 90 ml ઉમેરી દઈએ છીએ ત્યારે પીએચ શોધવાની છે. ત્યારબાદ સમતુલ્ય બિંદુની આજુબાજુના બે મહત્ત્વના બિંદુ કે આ તો આપણે ગણતરીમાં લેવા જ પડે છે. બરાબર. એક છે 99 ml, એક છે 99 ml અને બીજું જે છે 99.9 ml. ત્યારબાદ 100 ml એટલે કે એ સંતુલ્ય બિંદુ આવશે આપણું. અને ત્યારબાદ 101 ml અને 110 ml એટલે કે સમતુલ્ય બિંદુ પછી. અને પછી આપણે શું હશે, પ્રબળ બેઝ તરીકે વર્તું હશે. એટલે કે દ્રાવણની એ ટાઈમે શું આવશે, આના અંદર POH શોધવાની આવશે અને POH પરથી પીએચ આપણને મળશે. બરાબર. તો એનું આપણે જોઈએ છીએ કે કઈ રીતે આપણે પ્રશ્ન પૂછાય છે. તો 100 ml 0.1 નોર્મલ HClનું 0.1 નોર્મલ NaOH વડે અનુમાપન અને જુદા જુદા બિંદુએ પીએચની ગણતરી કરો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ 100 ml 0.1 નોર્મલ HClનું 0.1 નોર્મલ NaOH વડે અનુમાપન સમજાવી અનુમાપન આલેખ દોરો. આલેખ પણ દોરવાનો અમુક પ્રશ્નમાં પૂછાય છે. ત્યારબાદ એવું પણ ડાયરેક્ટ પૂછી લે કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન સમજાવો. ત્યારબાદ હવે આ તો તમને ગણતરીમાં હું તમને 100 ml લઈને કરાવું છું, પરંતુ તમને કોઈક વાર એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે, પૂછાય કે 100 mlની જગ્યાએ 50 ml 0.1 નોર્મલ અથવા તો 1 નોર્મલ HCl આપેલું હોય, 0.1 અથવા તો 1 નોર્મલ HCl પણ આપેલું હોય. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. મતલબ આ શું છે, તમારા પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એની મેથડ છે કે આવા જુદા જુદા આપણે આની 50 ml 1 નોર્મલ પણ આપી શકીએ, 100 ml 1 નોર્મલ HCl પણ હોઈ શકે. આવા જુદા જુદા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. બરાબર. હવે અહીંયા HClનું કરવાનું છે, NaOH વડે. આ વસ્તુ ખાસ ધ્યાન આપવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. જેનું કરવાનું છે પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ અનુમાપન આપેલું હોય એટલે જેનું કરવાનું છે એ શેમાં આવશે, નીચે કોનિકલ ફ્લાસ્કમાં આવશે અને જેના વડે કરવાનું છે એ બ્યુરેટમાં આવશે. તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર. આનાથી ઊંધું પણ પૂછાશે કે 0.1 નોર્મલ NaOH વડે HClનું અનુમાપન કરો. એટલે તમે NaOHને આગળ લાવી દેશો તો તમે એવું સમજતા ના કે આ પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન છે. બરાબર. આ મગજમાં આવું રાખતા નહીં કે જેનું આગળ છે એનું કરવાનું છે, એવું હશે નહીં. જેનું કરવાનું છે અને જેના વડે કરવાનું છે એ તમારે ખાસ સમજવાનું છે. જેનું કરવાનું છે, ધારો કે HClનું કરવાનું છે તો એ કોનિકલ ફ્લાસ્કમાં આવશે અને NaOH વડે કરવાનું છે તો એ બ્યુરેટમાં આવશે. ત્યારબાદ NaOHનું કરવાનું કીધું હોય, NaOHનું HCl વડે કરવાનું કીધું હોય તો NaOH કોનિકલ ફ્લાસ્કમાં આવશે અને HCl બ્યુરેટમાં આવશે. ઓકે, આટલી ખબર પડે છે. ચલો હવે આગળ વધીએ છીએ. તો આપણે હવે આપણો પ્રશ્ન ચાલુ કરીએ છીએ કે પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝનું અનુમાપન ગણો. બરાબર. તો 100 ml 0.1 નોર્મલ HCl વિરુદ્ધ 0.1 નોર્મલ NaOHનું અનુમાપન અને જુદા જુદા બિંદુએની પીએચની ગણતરી નીચે મુજબ છે. આપણે શીખી ગયા. પ્રશ્ન જ આપણો હતો કે 100 ml 0.1 નોર્મલ HClનું 0.1 નોર્મલ NaOH વડે અનુમાપન કરો. બરાબર. હવે તમે અહીંયા ખાલી એક લીટી લખેલી છે એના ઉપર પણ ખાસ ધ્યાન આપો કે 0.1 નોર્મલ HCl વિરુદ્ધ 0.1 નોર્મલ NaOHનું જો વિરુદ્ધ એટલે કે વર્સિસ બતાવેલું હોય છે, જ્યાં HCl વર્સિસ NaOH એવું બતાવેલું છે ત્યાં એવું સમજવાનું કે જે પહેલું બતાવેલું છે એટલે કે પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝનું અનુમાપન છે અને જ્યાં પહેલું બતાવેલું છે HCl પહેલું બતાવેલું છે તો એનું કરવાનું છે અને બીજા વડે કરવાનું છે, બીજાના વડે કરવાનું છે, પહેલાંનું કરવાનું છે. મતલબ HCl
કોનિકલ ફ્લાસ્કમાં આવશે અને NaOH બ્યુરેટમાં આવશે. ઓકે, ચલો તો હવે આપણે નીચે કોનિકલ ફ્લાસ્કમાં શું લીધેલું છે? 0.1 નોર્મલ HCl કેટલા ml? 100 ml લીધેલો છે. બ્યુરેટમાં 100 ml NaOH ભરેલો છે. બ્યુરેટમાં 100થી વધારે ml NaOH ભરેલો છે. બરાબર. હવે આપણે જુદા જુદા બિંદુએ પીએચની ગણતરી કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં તો શરૂઆતમાં પીએચની ગણતરી કરવાની છે. મતલબ એક પણ ડ્રોપ NaOHનું એડ કર્યા વગર, એટલે કે 0 ml NaOH ઉમેરતા આપણે પીએચની ગણતરી કરવાની છે. તો જુઓ, નંબર 1, શરૂઆતમાં પીએચની ગણતરી અથવા તો 0 ml NaOH ઉમેરતા, એટલે કે કોનિકલ ફ્લાસ્કમાં આપણે છે શું? ખાલી એકલું HCl. કેટલા ml? 100 ml 0.1 નોર્મલ HCl છે. અને HClની સાંદ્રતા આપણને આપેલી છે. કેટલી છે? 0.1 નોર્મલ HCl. 0.1 નોર્મલ હોય યા મોલર હોય, બંને સરખું છે. બરાબર. હવે આ HClમાંથી આપણે H+ની સાંદ્રતા લાવવી છે, કારણ કે આપણે પીએચ ગણવી છે. તો પીએચનું સૂત્ર છે -log H+. તો H+ની સાંદ્રતા લાવવી હોય તો એનું વિયોજન થાય, એટલે કે H+ અને Cl- આયન મળે. તો એ બંનેની સાંદ્રતા સમાન જ હોય, એટલે કે H+ની પણ 0.1 નોર્મલ હોય અને Cl- ની પણ 0.1 નોર્મલ હોય. બરાબર. હવે જે આ HClની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ H+, અને સાંદ્રતા છે, કોઈ પણ આયનની સાંદ્રતા હોય એને જો બતાવવી હોય તો એ ચોરસ કૌંસમાં બતાવવામાં આવે છે. ચોરસ કૌંસમાં. બરાબર. બરાબર 0.1 મોલર અથવા તો નોર્મલ. બરાબર 1 × 10⁻1 લખી શકીએ આપણે. 0.1ને શું લખાય? 1/10. અને 1/10 એટલે શું? 1 × 10⁻1 મોલર. બરાબર. માટે pH ઇઝ ઇક્વલ ટુ -log H+. pH ઇઝ ઇક્વલ ટુ શું? -log H+. બરાબર -log 1 × 10⁻1 બરાબર 1. 1 × 10⁻1 એટલે કે શું થશે? pH આ જે માઇનસ છે, આપણે હવે પીએચ શોધતા પણ શીખવાનું છે કે ડાયરેક્ટ આનો લોગ કઈ રીતે નીકળે. ડાયરેક્ટ આનો લોગ કઈ રીતે નીકળે? તો જે ઘાત છે 1 × 10⁻1 એટલે કે કોઈ પણ 10ની જે ઘાત છે, ધારો કે 10⁻1 ઘાત છે, અહીંયા 10⁻1 ઘાત છે, એ ઘાત લોગના આગળ આવશે, એટલે કે માઇનસ ચિહ્નની બાજુમાં. એટલે શું બનશે આપણું સૂત્ર? -1 કૌંસમાં આવશે, લોગ 1 × 1 આવશે. બરાબર. અને log 1 શું થશે? log 1 1. બરાબર. અને 10ની જે 1 ઘાત છે, 10ની 1 ઘાત છે, એ આગળ આવે છે -1, એટલે આગળ માઇનસ અને એ માઇનસ બે બંને ભેગું થઈ અને શું બને છે? પ્લસ બની જાય છે. એટલે એની જે શરૂઆતની જે પીએચ હોય છે એ કેટલી હોય છે? 1 pH હોય છે, એટલે કે વધારે એસિડિક હોય છે. બરાબર. આ થઈ એની શરૂઆતમાં પીએચની ગણતરી. થયું શું? શરૂઆતમાં પીએચની ગણતરી. હવે આપણે 50 ml NaOH ઉમેરતા એની પીએચની ગણતરી શોધવાની છે. કેટલા? 50 ml. એટલે કે 100 ml HCl છે, એમાં 50 ml NaOH ઉમેરીએ છીએ ત્યારે કેવી રીતે પીએચની ગણતરી કરાય છે. એમાં પહેલાં H+ની સાંદ્રતા શોધવા માટેનું એક સૂત્ર છે. H+ની સાંદ્રતા શોધવા માટેનું એક સૂત્ર છે કે આ જે NaOHનો જથ્થો છે એ અને HClનો આપણે લીધેલો જથ્થો. HClનો કેટલો જથ્થો લીધો? 100 -50. NaOHનો કેટલો જથ્થો ઉમેર્યો? 50 ગુણ્યા એની નોર્માલિટી અથવા તો મોલારિટી જે આપેલી હોય એની સાંદ્રતા ભાગ્યા કુલ કદ, દ્રાવણનું કુલ કદ. તો 100 - 50 કરો ત્યારે શું આવે? 50 ગુણ્યા 0.1, એટલે કે 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા આપણે કેલ્ક્યુલેશન જોઈએ છીએ ત્યારે H+ ઇઝ ઇક્વલ ટુ 100 - 50. 100 શું બતાવે છે? HClનું કદ બતાવે છે, જે આપણે કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું છે. કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું છે તે. અને 50 શું બતાવે છે? NaOHનો જથ્થો બતાવે છે. 50 NaOHનો જથ્થો બતાવે છે. ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 શું બતાવે છે? એની નોર્માલિટી બતાવે છે. એની નોર્માલિટી. બરાબર. હવે નીચે 100 + 50, 100 + 50 એ શું બતાવે છે? કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણનું કુલ કદ. કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણનું કુલ કદ. બરાબર. બરાબર 50 ગુણ્યા 0.1 એટલે કે 100 - 50 50 થશે, ભાગ્યા
જે 100 + 50 છે કેટલા થશે? 150 થશે. ઓકે, બરાબર. એની જે આવે છે પી એચ પ્લસની કોન્સન્ટ્રેશન, આ એચ પ્લસની કોન્સન્ટ્રેશન આવશે ભાઈ, ધ્યાન રાખજો અહીંયા ખાસ. કઈ રીતે? એચ પ્લસની કોન્સન્ટ્રેશન આવશે. ને આ જે એચ પ્લસની કોન્સન્ટ્રેશન આવે છે, એચ પ્લસની કોન્સન્ટ્રેશન આવે છે, એને આપણે શું કરીશું? એચ પ્લસ એટલે કે પીએચની વેલ્યુમાં જે એચ પ્લસની કોન્સન્ટ્રેશન બતાવે છે ત્યાં મૂકીશું. એટલે કે 3.33 × 10⁻² મોલર આટલી પીએચ આની આવે, એચ પ્લસની કોન્સન્ટ્રેશન આવે છે. બરાબર. હવે પીએચ બરાબર -log એચ પ્લસ બરાબર -log 3.33 × 10⁻²ની જ્યારે વેલ્યુ મૂકીએ છીએ અને એનો લોગ શોધીએ છીએ, વેલ્યુ મૂકીએ છીએ અને લોગ શોધીએ છીએ. હવે ધ્યાન આપો ખાસ કે આનો લોગ કઈ રીતે શોધીશું? આનો લોગ કઈ રીતે શોધીશું? તો આ -2 ફરી આગળ આવશે. -2 શું આવશે? આગળ આવશે. એટલે શું થશે? +2 થઈ જશે. +2માંથી આપણે માઇનસ હતું, ઘાત કેવી હતી? માઇનસ. એટલે કે 2માંથી આપણે જે log 3.33 આવે છે, 2માંથી log 3.33 આવે છે અને બાદ કરીશું તો આપણી જે વેલ્યુ આવશે કેટલી આવશે? 1.48 આવશે. 1.48 એટલે કે 50 ml NaOH ઉમેરતા કેટલી પીએચ આવે છે? 1.48. એટલે કે જેમ ધીમે ધીમે NaOH ઉમેરીએ છીએ આપણે, પહેલાં શરૂઆતમાં પીએચ કેટલી હતી? 1 હતી. જ્યારે 0 ml NaOH ઉમેર્યો હતો ત્યારે એના પછી કેટલી આવી? 1.48. એટલે કે વધે છે એવું સાબિત થાય છે. હવે આપણે આગળ જોઈએ છીએ, મતલબ આપણે અડધો તો ઉમેરી દીધો, એના પછી આપણે 90 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા એની પીએચ જોઈએ છીએ ત્યારે એની સાંદ્રતા ફરી 50 mlમાં જેવી રીતે શોધી, 50 mlમાં જેવી રીતે શોધી એવી જ રીતે શોધીશું. તો એમાં સાંદ્રતા શોધવા માટેનું એ સૂત્ર છે કે H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 100 શું બતાવે છે ભાઈ અહીંયા? HClનું કદ અને -90 NaOHનો ઉમેરેલો જથ્થો. બરાબર. એટલે કે 100 - 90 × 0.1 એની જે આપેલી છે એ નોર્માલિટી ભાગ્યા દ્રાવણનું કુલ કદ એટલે કે 100 + 90. 100 - 90 કરીએ છીએ એટલે 10 મળે છે, ગુણ્યા 0.1 ભાગ્યા 190. બરાબર. ચાલો હવે 5.26 ગુણ્યા આ જે સાદુરૂપ આપીએ છીએ 10 × 0.1 ભાગ્યા 190નું, ત્યારે આપણને જવાબ શું મળે છે? 5.26 × 10⁻³ મોલર. બરાબર, આટલું મળે છે. મતલબ આની પીએચમાં આપણે ફરી સૂત્ર મૂકવાનું છે કે પીએચ બરાબર -log H પ્લસ, પીએચ બરાબર -log H પ્લસ -log 5.26 × 10⁻³. ફરી અહીંયા પણ આપણે લોગ શોધવાનો છે. શું કરીશું? -3ને આગળ લઈ જઈશું એટલે +3 થઈ જશે. અને જે log 5.26ની વેલ્યુ આવે છે, લોગ શોધીશું 5.26નો લોગ ટેબલમાં અથવા તો તમારા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં પણ મળી જશે તમને. તો લોગ જે 5.26 આવે છે એની વેલ્યુ 3માંથી બાદ કરીશું, 3માંથી એની વેલ્યુને આપણે બાદ કરીશું એટલે આવે છે આપણી પીએચની વેલ્યુ 2.3. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી આવી હતી 50 mlમાં કેટલી પીએચ? 1.48. હવે આવી 2.3. મતલબ ધીમે ધીમે વધી તો રહી જ છે, ધીમે ધીમે વધી રહી છે. આપણે જેમ આગળ જતા જઈએ છીએ તેમ આપણને ખબર પડશે કે શું થાય છે. અને આ જ્યારે પતે છે એટલે કે સમતુલ્ય બિંદુ આવશે, સમતુલ્ય બિંદુ પછી પણ આપણે જોઈશું 1-2 ml સુધી અનુમાપન. એના પછી આપણે એનો અનુમાપન આલેખ બનાવીશું. શું બનાવીશું? અનુમાપન આલેખ. અને એના ઉપરથી આપણને ખબર પડશે કે પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝનો આલેખ કેવો હોય છે, એના અંદર પીએચનું વેલ્યુ કઈ રીતે વધે છે, કઈ રીતે ઘટે છે. બરાબર, આની પણ ખબર પડશે. ચલો હવે આપણે આગળ વધીએ તો 99 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા આપણે પીએચ શોધીએ છીએ. એટલે કે એની પીએચ ફરી આપણે H પ્લસનું સાંદ્રતા માટેનું સૂત્ર મૂકીશું. એટલે શું આવશે? 100 શું બતાવે છે? HClનું કદ -99 એટલે કે NaOHનો જથ્થો ગુણ્યા 0.1 એની નોર્માલિટી બતાવે છે ભાગ્યા 100 + 99 એ દ્રાવણનું કુલ કદ બતાવે છે. 100 - 99 એટલે કેટલા? 1 આવશે ગુણ્યા 0.1 ભાગ્યા 199
એનું જે સાદું રૂપ આપીએ છીએ 1 ગુણ્યા 0.1 ભાગ્યા 199નું, ત્યારે આપણી વેલ્યુ આવે છે 5 ગુણ્યા 10⁻4 મોલર. કેટલી આવે છે? 5 ગુણ્યા 10⁻4 મોલર. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરતા રહેવાનું છે જોડે જોડે. આ તો હું તમને ખાલી સમજાવું છું, તમારે ઘરે પ્રેક્ટિસ કરવા માટે. આપણે જે 100 ml HClનું NaOH વડે એનું માપન જોયું, એવું ને એવું તમારે 50 mlનું પણ કરવાનું છે. શું કરવાનું છે? 50 mlનું. એ પણ હું શીખવાડીશ કે કઈ રીતે કરવાનું છે, ને એનો પણ ઘરે ટ્રાય કરવાનો છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. તો pH બરાબર, pH શોધીએ છીએ. તો pH બરાબર -log H પ્લસ. શું આવશે કિંમત? -log H પ્લસ. હવે H પ્લસની આપણને કિંમત ખબર છે, કેટલી આવી છે? 5 ગુણ્યા 10⁻4. તો મૂકો એના અંદર. ચલો બરાબર -log 5 ગુણ્યા 10⁻4 બરાબર એ જે 4 છે એ આગળ આવી જશે, ફરી +4 થઈ જશે. અને log 5ની વેલ્યુ લાવવાની છે આપણે. ને log 5ની જે વેલ્યુ આવે છે, log 5ની વેલ્યુ જે આવે છે એને 4માંથી બાદ કરવાની છે. 4માંથી બાદ કરતાં કેટલી કિંમત આવશે આપણા જોડે? 3.3. ઓકે. ચાલો આગળ વધીએ છીએ. તો 5મો 99.9 ml ઉમેરવાનું છે. મતલબ 100માં 0.1 ml ઓછું છે. 100માં કેટલા ml? 0.1 ml ઓછું છે. ને 100 ml એ આપણને ખબર છે કે 100 ml 0.1 નોર્મલ HCl લીધું છે. 100 ml 0.1 નોર્મલ HCl લીધું છે. તો 100 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા શું થશે? એનું સમતુલ્ય બિંદુ એ આવી જશે, એટલે કે લાઇટ પિંક કલર આવી જશે અને બધો HClનું NaClમાં તટસ્થીકરણ થઈ જશે. બરાબર. મતલબ હવે 0.1 ml ઉમેરવાનો બાકી છે. એના પહેલાં કેટલી pH છે એ પણ જોઈ લઈએ. ચલો તો 99.9 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા એની pH જોવાની છે. તો H પ્લસની સાંદ્રતા શોધવાનું. ફરી એ સૂત્ર મૂકો. ચલો 100 - 99.9 ગુણ્યા 0.1 ભાગ્યા 100 + 99.9, એટલે કે આનું જે સાદું રૂપ આપશો તો 100 - 99.9 એટલે કે 0.1 આવશે. એટલે કે 0.1 ગુણ્યા 0.1 ભાગ્યા 199.9. કેટલું આવશે? 199.9. આનું જે સાદું રૂપ આપશો આપણે આગળ, ત્યારે આની વેલ્યુ આવે છે શું? 5 ગુણ્યા 10⁻5 મોલર. 5 ગુણ્યા 10⁻5 મોલર. હવે આને આપણે pH શોધીએ છીએ. આની pH શોધીએ છીએ, એટલે કે pH બરાબર -log 5.0 ગુણ્યા 10⁻5 મોલર. ફરી આપણે 5ને આગળ લાવી દઈશું એટલે +5 થઈ જશે. અને log 5ની જે કિંમત આવે છે, log 5ની જે કિંમત આવે છે એને આપણે 5માંથી બાદ કરી દઈશું, એટલે એની જે કિંમત આવશે કેટલી આવશે? 4.3 આવશે. બરાબર. હવે 99.9 ml સુધી તો આપણે જોઈ ગયા. હવે 100 ml NaOH ઉમેરતા જોવાનું છે, એટલે કે સમતુલ્ય બિંદુએ pHનું મૂલ્ય અથવા તો 100 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા pHનું મૂલ્ય જોવાનું છે. તો એ બિંદુએ શું હશે? 100 ml HCl આપણે કોનિકલ ફ્લાસ્કમાં લીધો હતો 0.1 નોર્મલ. ઉપર NaOH પણ કેટલો છે? 0.1 નોર્મલ NaOH છે. પહેલાં પણ આપણી વાત થઈ ગયેલી છે કે બંનેની નોર્માલિટી જો સરખી હોય તો નીચે 10 ml લીધેલો હોય HCl, તો ઉપરથી 10 ml નાખો છો, મતલબ આપણને એન્ડ પોઈન્ટ ત્યાં મળી જશે. તો હવે આપણે નીચે 100 ml HCl લીધેલો છે, તો ઉપરથી આપણે 100 ml NaOH ઉમેરીએ છીએ. ઉપરથી 100 ml NaOH ઉમેરી દીધો છે. બધા HClનું તટસ્થીકરણ થઈને NaCl બની ગયું છે. બરાબર. ત્યારે બાકી શું રહે છે? દ્રાવણમાં NaCl + H2O બાકી રહે છે. NaCl અને H2O મળે છે. તો હવે આપણે જે સાંદ્રતા છે, H પ્લસની સાંદ્રતા લાવીએ છીએ સમતુલ્ય બિંદુએ. કઈ રીતે લાવીશું? H2O ઉપરથી લાવીશું, કારણ કે NaClમાં એવું કંઈ છે નહીં કે જેથી આપણને pH અને pOH મળે. ઓકે. તેથી H પ્લસ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ H2O. શું થશે? H પ્લસ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ H2O. માટે KW બરાબર H પ્લસ અને OH માઇનસ. KW એટલે કે પાણીનો જે આયનીય ગુણાકાર છે
એ શું છે? H+ અને OH- ની સાંદ્રતાનો ગુણાકાર છે અને એની વેલ્યુ થાય છે 10⁻14. કેટલી થાય છે? 10⁻14. અને pH પ્લસ POHની વેલ્યુ પણ કેટલી થાય છે? 14 થાય છે. પરંતુ સમતુલ્ય બિંદુએ આ તો આપણે વાત કરી કે H+ પ્લસ OH- H2O થાય છે અને બંનેની સાંદ્રતાનો ગુણોત્તર 10⁻14 થાય છે. બરાબર. પરંતુ સમતુલ્ય બિંદુએ H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા હશે. મતલબ બંનેની જે સાંદ્રતા છે એ કેવી હશે? સરખી હશે. બંનેની સાંદ્રતા સરખી હશે. એટલે આપણે આગળ pH શોધવી હોય તો આપણે લખી શકીએ KW બરાબર જે સૂત્ર હતું H+ અને OH- ની સાંદ્રતાનો ગુણાકાર બરાબર 10⁻14. તો એના અંદર આપણે મૂકી શકીએ કે H+ નો સ્ક્વેર = 10⁻14. બરાબર. હવે સ્ક્વેર છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ છીએ અથવા તો એનું વર્ગમૂળ લઈએ તો જે 10⁻14 છે એનું અડધું થઈ જશે, વર્ગમૂળ નીકળશે એટલે 7 આવશે. એટલે કે H+ અને અહીંયા H+ થઈ જશે અને જે પેલી સાઈડ છે બરાબરની ત્યાં 10⁻7 મોલર થઈ જશે. હવે આ જે 10⁻7 મોલર જે H+ ની સાંદ્રતા આવે છે, 10⁻7 મોલર જે H+ની આપણને સાંદ્રતા કોન્સન્ટ્રેશન મળી છે એને આપણે ફરી pHની મૂલ્યમાં મૂકીશું. તો શું થશે? pH બરાબર -log H+. -log H+ બરાબર શું આવશે? 10⁻7. હવે -7 છે આપણે કીધેલું છે કે ઘાત હોય કોઈ પણ 10ની કોઈ પણ ઘાત છે એ આગળ આવી જશે. જો માઇનસ હોય તો એ માઇનસ અને લોગનું માઇનસ, pHના સૂત્રનું માઇનસ એ બંને ભેગા થઈ અને પ્લસ થઈ જશે. બરાબર. મતલબ સમતુલ્ય બિંદુએ શું બની જાય છે? pH 7 બની જાય છે. કારણ કે સમતુલ્ય બિંદુએ HCl 100 ml છે એ 100 ml NaOH વડે પૂરેપૂરો તટસ્થીકરણ પામી જાય છે અને તટસ્થીકરણ પામીને NaCl અને H2O બનાવે છે. મતલબ એ બંને તટસ્થ છે, સોલ્ટ અને પાણી, ક્ષાર અને પાણી. અને એ બંને કેવા છે? તટસ્થ છે. અને તટસ્થ વસ્તુ હોવાથી એની pH કેટલી હોય છે? 7 હોય છે. કે pH કેટલી હોય છે? 7 હોય છે. આ થયું સમતુલ્ય બિંદુ સુધીનું અનુમાપન. હવે સમતુલ્ય બિંદુ પછી પણ જોવાનું છે. હવે ધીમે ધીમે 7 કરતાં pH વધતી જશે. pH શું થશે? 7 કરતાં ધીમે ધીમે વધતી જશે. કેમ વધતી જશે? કારણ કે આપણે વધારાનો NaOH ઉમેરીએ છીએ. નીચે HCl તો બધો વપરાઈ ગયો છે, કોનિકલ ફ્લાસ્કનો HCl વપરાઈ ગયો છે. ધીમે ધીમે આપણે શું કરીએ છીએ? NaOH ઉમેરીએ છીએ. મતલબ NaOH ઉમેરીએ છીએ, બેઝ ઉમેરીએ છીએ, બેઝિક pH વધશે. મતલબ 7 કરતાં ધીમે ધીમે pH એની વધશે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમતુલ્ય બિંદુ પછીનું જે અનુમાપન છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ચલો બાય.